નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, પાકિસ્તાને જે જવાબ આપણને ભારત દેશને આપ્યો છે, કેટલાક ગઈકાલે મોડી વહેલી સવાર સુધી જે હુમલા કરવામાં આવ્યા તે ભારતે તેની પર મહાપ્રહાર કર્યો છે. જી હા દર્શક મિત્રો, જે ડ્રોન ઉડાવવામાં આવ્યા હતા, ડ્રોનથી હુમલો કરવા તમામ જે ડ્રોન છે ભારતે નેસ્ત નાબૂદ કરી દીધા છે. સાથે મિસાઇલ પણ જે હુમલો પાકિસ્તાન દ્વારા મિસાઇલથી હુમલો કરવાનો તે તમામ જે મિસાઇલ છે તે પણ નાબૂદ કરી દેવામાં આવી છે. સાથે જે એના પાકિસ્તાનના બે ફાઇટર જેટ વિમાન હતા તે પણ તોડી પાડવામાં આવ્યા છે. ત્યારે વડોદરા વાસીઓ શું કહી રહ્યા છે તેમની સાથે સીધા વાત કરવાના પ્રયત્ન કરીશું. અતુલભાઈ, શું કહેશો? ભારત અને પાકિસ્તાનનો આ યુદ્ધ જે પરિસ્થિતિ છે, ભારતનો મહાપ્રહાર જોવા મળી રહ્યો છે. પહેલાં તો ભારત માતા કી જય, વંદે માતરમ. ને ભારતના જે પણ સૈનિકો લડી રહ્યા છે અને એ લોકો લડી રહ્યા છે એના કારણે પૂરા ભારતના આપણે જે નાગરિકો છે શાંતિથી સૂઈ રહ્યા છે. એટલે પહેલાં ભારત માતા કી જય, ભારતના સૈનિકોની જય. સાથે નાપાક પાકિસ્તાન જે રીતે આતંકવાદીઓને પનાહ આપી રહ્યો છે, આતંકવાદીઓ પેદા કરી રહ્યો છે અને આતંકવાદીઓ પૂરા વિશ્વમાં ક્યાંક ને ક્યાંક હુમલા કરીને પૂરા વિશ્વને હેરાન પરેશાન કર્યું છે. તો આ નાપાક પાકિસ્તાન જ્યારે ભારત પર જમ્મુ કાશ્મીરમાં પહેલગામમાં જે 26 લોકોના મૃત્યુ કર્યા, ત્યારબાદ ભારતીય સેના જાગીને જે હુમલા પર હુમલા કરી રહ્યા છે અને કહી શકાય કે ગઈકાલ રાત્રે જે લોકોએ ડ્રોનથી હુમલા કર્યા અને ભારતના સૈનિકોએ હુમલાનો જવાબ આપી દીધો, એમના તમામ ડ્રોનને તોડી પાડ્યા. એટલે ભારતના સૈનિકો જાય એવા નથી ને પાકિસ્તાનને અમે તો પહેલેથી જ કહે છે, પાકિસ્તાનને વિશ્વના નકશામાંથી દૂર કરી દેવું જોઈએ, જેથી કરીને પૂરા વિશ્વમાં એક જાતની શાંતિ ફેલાઈ જાય. અને અત્યારે જોઈ શકો છો કે આપણે ઘણા સમાચાર જોયા કે નાપાક પાકિસ્તાનમાં ભાગદોડ મચી ગઈ છે, લોકોને પાણીના પણ ફાંફા છે, ખાવાના પણ ફાંફા છે. ત્યારે આ નાપાક પાકિસ્તાનને દેશના નકશામાંથી ભારતના સૈનિકો દૂર કરી દે એવી અમારી માંગ છે. બીજી બાજુ ભારતની જનતાને, ગુજરાતની જનતાને, વડોદરાની જનતાને એ પણ જાણવા માંગે છે, કોઈ પણ એવા ફાલતુ મેસેજ આવે એના પર ધ્યાન ના આપે. સાથે સાથે ભારતીય આર્મી કે ભારતીય એરફોર્સ ક્યાં પણ કામગીરી કરતી હોય એના વિડીયો ના બનાવે, એના વિડીયો બનાવીને અપલોડ ના કરે, જેથી કરીને નાપાક પાકિસ્તાની આપણા દુશ્મનોને ક્યાંક ખ્યાલ આવી જાય. અમારી તમામ જનતાની વિનંતી કે આ તમામ વસ્તુનું ધ્યાન રાખે. આજે જે રીતે પૂરું ભારત સજ્જ થઈ ગયું છે યુદ્ધ કરવા માટે, અમે પણ યુદ્ધ કરવા માટે તૈયાર છે. અમારું ટીમ છે, અમારી યુદ્ધ કરવા તૈયાર છે. પણ સૈનિકો જ્યાં સુધી લડી રહ્યા છે અમે એમને સાથ સહકાર આપવા માટે પૂરા વડોદરા શહેર, ગુજરાતની અંદર લોકોને જગાડીશું અને તમામને કહીશું ભારત માતા કી જય. બિલકુલ, ભારત માતા કી જય. પંકજભાઈ, શું કહેશો? મહાપ્રહાર જોવા મળી રહ્યો છે ભારતનો. ભારતે જે પ્રકારે પાકિસ્તાને કરેલા દુસ્સાહસનો જે પ્રકારે ભારતીય સેના જવાબ આપી રહી છે અને પાકિસ્તાને જે પ્રકારે આતંકથી આખી દુનિયાને ત્રસ્ત કરી મૂકી છે, પાકિસ્તાન હવે એક દેશ નથી રહ્યો, એ આતંકવાદીઓનું હેડક્વાર્ટર બની ગયો છે. અને ક્યાંક ને ક્યાંક પાકિસ્તાની સેના પણ હવે ક્યાંક પ્રોફેશનલ સેના નથી રહી, હવે એ ક્યાંક નોન પ્રોફેશનલ પ્રેક્ટિસ કરી રહી છે. જ્યારે ભારતીય સેનાએ પાકિસ્તાનની અંદર આતંકવાદી અડ્ડાઓ જે હતા એ આતંકવાદી અડ્ડાઓ પર હમલા કર્યા અને એમણે નેસ્તો નાબૂદ કર્યા. એવા સંજોગોમાં પાકિસ્તાની સેનાની નોન પ્રોફેશનલ પ્રેક્ટિસના ભાગરૂપે એમણે ભારતના નાગરિકોને નિશાના બનાવ્યા. એટલે ક્યાંક ને ક્યાંક એનાથી જ ખબર પડે છે કે પાકિસ્તાની સેના હદબલ થઈ ગઈ છે અને એની અંદર આતંકવાદીઓનું વર્ચસ્વ વધી ગયું છે. ભારતીય સેના એમણે જવાબ આપી જ રહી છે. ગઈકાલે પણ રાત્રે જે પ્રકારે પાકિસ્તાની સેનાએ ડ્રોન હમલા ભારતના અનેક શહેરો પર કરવાનો પ્રયત્ન કર્યો, એની અંદર ગુજરાત આવી ગયું, રાજસ્થાન, પંજાબ, કાશ્મીર, તમામ ઠેકાણે એમણે હમલા કરવાના પ્રયત્નો કર્યા, પણ એક પણ હમલો ભારતીય સેનાએ એને સફળ થવા દીધો નથી અને ભારતમાં નાનું અમથું પણ નુકસાન પાકિસ્તાન કરી શક્યું નથી. ક્યાંક ને ક્યાંક આ સ્પષ્ટ મેસેજ છે પાકિસ્તાન માટે કે પાકિસ્તાને અહીંયાથી સમજી લેવું જોઈએ કે હવે તમે ભારતની વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરી નહીં શકો અને કરશો તો એનો જડબાતોડ જવાબ આપવામાં આવશે. ને હું તો કહીશ, ભારતીય સેનાએ હવે રોકાવાની જરૂર નથી. જ્યાં સુધી પાકિસ્તાનનો તમામે તમામ વિસ્તાર ભારતીય સેનાના કબજામાં ના આવે ત્યાં સુધી રોકાવું જોઈએ નહીં. આપણે સક્ષમ છીએ અને પાકિસ્તાનને એવો સબક શીખવાડવાની જરૂર છે કે ભવિષ્યમાં પાકિસ્તાનમાંથી આતંકવાદી નામનું એક મકોડો પણ ભારતમાં ઘૂસે નહીં, એવા પ્રકારનો મેસેજ પાકિસ્તાનને સ્પષ્ટ રૂપે આપવો જોઈએ. સવાલ એ છે મારો, આપણી લડાઈ આતંકવાદ સામે હતી, પરંતુ હવે આ પાકિસ્તાન એના માથે લઈ રહ્યું છે. શું માનવું છે હવે પાકિસ્તાનનું શું થવું જોઈએ?
ભારત છેલ્લા 30-35 વર્ષથી આતંકવાદનો સામનો કરી રહ્યું છે અને ભારતમાં ઘણા મોટા હુમલાઓ એ કરી ચૂક્યા છે. ભારતના સંસદ ભવન પર પણ હુમલો કરી ચૂક્યા છે. મુંબઈનો જે આતંકવાદી હુમલો હતો એના પછી પણ ભારતે ઘણી સમજ આપી છે પાકિસ્તાનને, પણ ક્યાંક ને ક્યાંક પાકિસ્તાન સુધરવા માંગતું નથી અને એના જવાબ રૂપે જે પ્રકારે હમણાં પુલવામામાં જે પ્રકારે હુમલો થયો એ પ્રકારે એના પછી પણ ઘણા બધા હુમલા થયા અને આ બધા હુમલાઓ પછી પણ એવું કહી શકાય કે પાકિસ્તાન સુધર્યું નથી અને ભારતે જે પ્રકારે વળતો જવાબ આપ્યો છે એની અંદર પાકિસ્તાને પોતા પર લઈને પાકિસ્તાને ખરેખર આતંકવાદીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવાની હતી, એની જગ્યાએ ભારતની વિરુદ્ધ કાર્યવાહી કરી રહ્યો છે. એટલે ક્યાંક ને ક્યાંક ભારત જે આતંકવાદ વિરોધની લડાઈ હતી એ ક્યાંક ને ક્યાંક પાકિસ્તાને હવે ભારતને પાકિસ્તાનના યુદ્ધમાં પરિવર્તિત કરી નાખ્યું હોય એવું સ્પષ્ટપણે દેખાય છે અને પાકિસ્તાને હવે સુધરી જવું જોઈએ, નહીં તો પાકિસ્તાનને દુનિયાના નકશામાંથી ગાયબ થતા વાર લાગે નહીં. બિલકુલ, આપ જુઓ કે વડોદરાવાસીઓ કહી રહ્યા છે કે પાકિસ્તાનને હવે દુનિયાના નકશામાંથી બહાર નીકળતા વાર નહીં લાગે. અતુલભાઈ, સવાલ એ છે કે આતંકવાદ સામે લડાઈ હતી, હવે પાકિસ્તાન તેના માથે લઈ રહ્યું છે. આપનું શું માનવું છે? કારણ કે જે પ્રકારે ગઈકાલે પણ હુમલો પાકિસ્તાન દ્વારા કરવામાં 3 ફાઇટર જેટ આપણે ઉડાવી દીધા છે. જે રીતના પાકિસ્તાન આતંકવાદને પનાહ આપી રહ્યું છે, આતંકવાદને પોષી રહ્યું છે, એ જગ જાહેર થઈ ગયું છે. આપણે હુમલો આતંકવાદીઓને આપણે નષ્ટ કરવા માંગી રહ્યા છે, પરંતુ પાકિસ્તાન હવે માથે લઈ રહ્યું છે. તો પાકિસ્તાન આતંકવાદીઓના સહારે ચાલતું પાકિસ્તાન છે, એટલે પાકિસ્તાનને આપણે દુનિયાના નકશામાંથી નેસ્ત નાબૂદ કરવું જોઈએ. જો એ આતંકવાદીઓને પનાહ આપતું હોય, આતંકવાદીઓને રાખતા હોય તો આવા પાકિસ્તાનને દૂર જ કરવું છે. સાથે સાથે જે રીતના લોકો હુમલા કરવાના શરૂ કર્યા છે પાકિસ્તાન દ્વારા, આતંકવાદીઓ દ્વારા નહીં પણ પાકિસ્તાન દ્વારા જ્યારે હુમલા કરવામાં આવ્યા છે, તો આવા પાકિસ્તાને જડબાતોડ જવાબ ભારતના સૈનિકો આપી રહ્યા છે. પરંતુ આ જવાબની સાથે પાકિસ્તાનને વિશ્વના નકશામાંથી નીકાળી દેવું જોઈએ. જુઓ કે જે પ્રકારે આટલા જે યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે પાકિસ્તાન ફાઇટર જેટનો ઉપયોગ કરી રહ્યું, શું માનવું છે આટલી બધી નાપાક હરકત? જે રીતના ફાઇટર જેટનો ઉપયોગ કરી રહ્યા છે એટલે પાકિસ્તાનને એવું છે કે અમે ભારત સામે જીતી જઈશું, ભારતને હરાવી દઈશું. પરંતુ આ પાકિસ્તાન એક મકોડા જેટલું છે, એને ખબર નહીં, ભારતના સૈનિકોનો જુસ્સો ખબર નહીં અને ભારતની જનતાનો પણ એને જુસ્સો ખબર નથી. ભારતની જનતા, ભારતના સૈનિકો એકી સમયે ત્રાટકશે, પાકિસ્તાનનું નિશાન નીકળી જશે. અને જે ફાઇટર જેટનો ઉપયોગ કર્યો તો ક્યાંક ને ક્યાંક પાકિસ્તાન પોતે ભારત સાથે યુદ્ધ કરવાની તૈયારીમાં છે એવું પાકિસ્તાન બતાવી રહ્યું છે. પરંતુ જે રીતના ફાઇટર જેટને ઉડાવી દીધા, એમના ડ્રોનને ઉડાવી દીધા, એટલે પાકિસ્તાનમાં ખલબલી મચી ગઈ છે. પાકિસ્તાનમાં જો નાગરિકો આમ તેમ ચહલ પહલ થઈ ગયા છે અને ક્યાંક ને ક્યાંક લાગે છે મારા ખ્યાલથી કે જો યુદ્ધ થાય તો પાકિસ્તાન 2 જ કલાકમાં આખું ખલાસ થઈ જાય. પંકજભાઈ, આપ શું માનવું છે? ત્રણેય પાંખના વડા સાથે રક્ષામંત્રીની બેઠક ચાલી રહી છે, મંથન ચાલી રહ્યું છે, હવે શું આશા છે? અમારી તો એવી જ અપેક્ષા છે અને સમગ્ર ભારતની જનતા એવી આશા રાખી રહી છે કે પાકિસ્તાનનો આ જે આતંકવાદ નામનો જે કીડો છે એને કાયમ માટે નાબૂદ કરવો જોઈએ, જેથી કરીને ભવિષ્યમાં શાંતિથી જીવી શકાય. પાકિસ્તાનની સેનાએ એ વિચારવું જોઈએ કે તમારા અને આતંકવાદીઓની મિલીભગતમાં જે નિર્દોષ પાકિસ્તાનના લોકો છે એમનો પણ નાહકનો બળી જવાનો છે. જો આ પાકિસ્તાન સુધરે નહીં તો નિર્દોષો ઘણા બધા મરશે અને એનો જવાબદાર પાકિસ્તાની સેના અને પાકિસ્તાનના શાસકો હશે. હવે જનતાને શું અપીલ કરશો? કારણ કે જે પ્રકારે ભારતીય અજીત ડોભાલ NSAના જે સચિવ છે તેમણે પણ એવું કીધું છે કે સતર્ક રહેવું પડશે, એ લોકો સાયબર એટેક પણ કરી રહ્યા છે, ખોટી અફવાઓ પણ ફેલાવે, તો શું લોકોને અપીલ કરશો? ભારતીય નાગરિકોએ એક તો સોશિયલ મીડિયા દ્વારા જે કંઈ મેસેજો પણ આપવામાં આવે છે, જ્યાં સુધી એ ઓથેન્ટિકેટ ના હોય, જ્યાં સુધી તમે એની ખાતરી ના કરો, ત્યાં સુધી કોઈ જગ્યાએ શેર કરવા નહીં, ફોરવર્ડ કરવા નહીં, કોઈને મોકલવા નહીં. બીજી બાજુ જે પ્રકારે તમને ડાયરેક્શન આપવામાં આવે આપણા આર્મ ફોર્સ દ્વારા કે લોકલ એડમિનિસ્ટ્રેશન દ્વારા, જે કંઈ તમને ઇન્સ્ટ્રક્શન આપવામાં આવે એ ફોલો કરો. ઘરમાં રહો, વગર કામની કોઈ જગ્યાએ પેનિક ઊભું ના કરશો, નાની નાની વાતે એને મોટો સ્વરૂપ ના આપશો. અને કોઈ જગ્યાએ જો કોઈ, અતુલભાઈએ કીધું એમ કે કોઈ જગ્યાએ કોઈ આપણી આર્મ ફોર્સ કે કોઈ મૂવમેન્ટ કરી રહી હોય, કોઈ કાર્યવાહી કરી રહી હોય તો એના વિડીયો ના બનાવશો. પોતાની પ્રસિદ્ધિ માટે આ પ્રકારના વિડીયો, તમે વ્યુઅર લેવા માટે આવા વિડીયો બનાવશો, એનાથી પાકિસ્તાન સજગ થઈ જશે અને આપણી આર્મ ફોર્સની જે કાર્યવાહી છે એનામાં ક્યાંક ને ક્યાંક ખલેલ પહોંચી શકે. એટલે આ પ્રકારની વિશેષ કાળજી, જ્યારે પણ એવું લાગે કે સાયરન વાગે કે તમને કોઈ પ્રકારે ચેતવવામાં આવે તો જે ઇન્સ્ટ્રક્શન હોય એને ફોલો કરો. અને મેં એવું કહીશ કે
આપણા જે સ્થાનિક નાગરિકો છે તમારે કોઈ પેનિક થવાની જરૂર નથી. ભારતીય સેના એટલી સક્ષમ છે કે વડોદરા તો શું એક કચ્છની બોર્ડર સુધી પણ કોઈ નુકસાન નહીં કરી શકે. એટલે ભારતના નાગરિકોએ એટલું શ્યોર રહેવું જોઈએ અને પાકિસ્તાનની કોઈ પણ નાપાક હરકતને આપણે સમર્થન આપવું નથી. ડાયરેક્ટ ઇનડાયરેક્ટ આપણે આપણી સેનાઓ પર પૂરેપૂરો ભરોસો રાખવાનો છે અને જે ઇન્સ્ટ્રક્શન આપવામાં આવે એને ફોલો કરવાના છે. બિલકુલ, જે સૂચનાઓ આપવા આવે તેને ફોલો કરો. અતુલભાઈ, શું મેસેજ? કારણ કે NSA ના જે સચિવ છે, જે મેન છે અજીત ડોભાલ, તે સ્પષ્ટ કરી રહ્યા છે કે પાકિસ્તાન આ પ્રકારની એક નાપાક હરકત કરી શકે છે કે સાયબર એટેકથી કે કાં તો અફવા ખોટી ફેલાઈને લોકોને ભ્રમિત કરી શકે છે. તો વડોદરાવાસી તરીકે સાથે ભારતવાસી તરીકે શું લોકોને મેસેજ? મેં પહેલાં જ જણાવી દીધું કે કોઈ પણ આપણા આર્મીના હોય કે એરફોર્સના હોય, કંઈ પણ કામગીરી કરતી હોય ત્યાં વિડીયો કે ફોટા બનાવવા જ નહીં, અપલોડ કરવા નહીં, લાઈવ પણ કરવું નહીં. અને ક્યાંક ને ક્યાંક જ્યારે ભારત દેશ પર પાકિસ્તાનના આતંકવાદીઓ આટલો બધો હુમલો કર્યો, 26 લોકોને હણી નાખ્યા છે, મારી નાખ્યા છે, ત્યારે આ નાપાક પાકિસ્તાનને આપણે દુનિયાના નકશામાંથી દૂર કરવાનું છે, જેથી કરીને પૂરા ભારતમાં નહીં પૂરા વિશ્વમાં શાંતિ ફેલાશે. આ ભારતનો મુદ્દો પણ પૂરા વિશ્વનો મુદ્દો છે. આતંકવાદીઓ પૂરા વિશ્વમાં હેરાન કર્યા છે. ત્યારે એક ભારતના નાગરિક તરીકે, વડોદરાના નાગરિક તરીકે અમારી તમામ વડોદરા શહેરની જનતા, ગુજરાતની જનતા, ભારતની જનતાને વિનંતી છે કે જ્યાં સુધી સરકારમાંથી કોઈ આદેશ નથી આવતા ત્યાં સુધી કોઈ હલચલ કરવી નહીં, કોઈ પણ વિડીયો મોકલવા નહીં, શેર કરવા નહીં. અને ભારત સરકાર કે ગુજરાત સરકાર કે વડોદરા શહેર કલેક્ટર કોઈ પણ સૂચના આપે છે એ સૂચનાનું પાલન કરવું, જેથી કરીને સરકારને આપણે મદદ કરી શકીએ. ભાગાદોડ કરવી નહીં, સરકારના નિયમોનું ચુસ્તપણે પાલન કરવું જોઈએ. બિલકુલ, આપ જુઓ કે તમામ વડોદરાવાસીઓ જે પ્રકારે ભારતના પર જે હુમલો કરવામાં આવ્યો હતો, તમામ ડ્રોન તે પાકિસ્તાનના જે ડ્રોન હતા તે નેસ્તનાબૂદ કરી દેવામાં, તમામ લોકો ભારતીય સેનાને ગર્વ તરીકે જોઈ રહ્યા છે. ત્યારે આપણે પણ એક આપણી નૈતિકતા પ્રકારે આપ જુઓ કે જે પ્રકારે ભારતના જે NSAના વડા છે અજીત ડોભાલ, તેઓ સ્પષ્ટ કર્યા છે, તેમણે એક સૂચના પણ જાહેર કરી છે કે આવા પ્રકારની નાપાક હરકત છે પાકિસ્તાન કરી રહ્યું છે, સાયબર એટેક કરી રહ્યું છે, ખોટા મેસેજો વાયરલ કરી રહ્યું છે. એટલે આપણે પણ કોઈ પણ મેસેજના વાયરલ કરી અમારા સ્પાર્ક ટુડે ન્યૂઝ થકી પણ અમે લોકોને અપીલ કરી રહ્યા છીએ. કોઈ પણ પ્રકારની જો ગતિવિધિ ભારત સરકારની હોય, કોઈ પણ ભારતીય સેના હોય, ભારતીય વાયુસેના હોય કે ભારતીય નેવી સેના હોય, તમામની જે ગતિવિધિ છે કોઈના પણ વિડીયો અપલોડ ન કરે, કોઈ પણ ફોટા ન પાડે. કારણ કે જે પ્રકારે આપણા દેશની સુરક્ષાનો સવાલ છે, જ્યારે દેશ પરની વાત હોય તો તમામ લોકોએ તેની સાવચેતી રાખવી, વગર કામના લોકો બહાર ના નીકળે. કારણ કે જે પ્રકારે ગઈકાલે જામનગરમાં પણ, એટલે વહેલી સવારે જામનગરમાં પણ એક ડ્રોનને તોડી પાડવામાં આવ્યું છે ભારતીય સેના દ્વારા. એટલે આ પ્રકારની ઘટના સામે આવી રહી છે. ત્યારે આ યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે તમામ લોકો સાવચેતી રહે, સલામતી રહે. આપણી ફોર્સ છે, લોકલ ફોર્સ છે, તમામ જે જવાબદાર અધિકારીઓ છે, વહીવટી તંત્ર છે, તમામ લોકોની સૂચનાનું ખાસ કરીને પાલન કરે તેવું સ્પાર્ક ટુડે ન્યૂઝ પણ અપીલ કરી રહ્યું છે. કેમેરામેન નિહાની સાથે સુરત સોલંકી, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.